ભરૂચના કતોપર બજારમાં એક જ રાત્રે 4 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી કરનારા આરોપીને ઝડપી પાડ્યો છે. 25મી ઓગસ્ટની રાત્રિના કત્તોપર બજારમાં આવેલી 4 દુકાનોને નિશાન બનાવી રોકડ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતોપર બજારમાં સોડાની દુકાન નજીકથી મોહમ્મદ તૌસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મોહમ્મદ તૌસીફે કતપોર બજારની 4 દુકાનોમાં ચોરી કરી અને કબૂલાત કરી હતી. તેની પાસેથી રોકડા રૂપિયા 600, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટન ઘડિયાળ અને કાપડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. બી ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ચોરી અને જુગારના 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કતોપર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.